માવસરીમાં બે યુવકના મોત મામલે વાયરલ થયેલ વિડીયો મામલે આવ્યો ખુલાસો. ગઈકાલે વાવના માવસરી ગામમાં બે યુવાન દારૂ પીવાથી મોત થયું હોવાનો વિડીયો થયો હતો વાયરલ. જ્યારે વિડીયોની પુષ્ટિ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતા વિડીયો બનાવનાર પોતે જ વિડીયો જૂનો હોવાની કરી કબૂલાત. પોતાના દીકરાનું દારૂ પીવાથી નહીં પણ એક્સિડન્ટ તેમજ અન્ય એક યુવકનું દવા પીવાથી મોત થયું હતું જેવું વિડીયો બનાવનાર પોતે કબૂલી રહ્યા છે. ગઈકાલનો વાયરલ વિડીયો દેખતા કંઈક ને કંઈક વાયરલ વિડીયો કરનાર વ્યક્તિ પોલીસને બદનામ કરતો હોય તેવું આ વિડીયો પરથી દેખાઈ આવે છે. શું નામ બેન તમારું? મારું નામ નીલાબેન. નીલાબેન કેવા? ઠાકોર. ઠાકોર. અને ક્યાંના રહેવાસી છો? આકોલીના. આકોલી. બરોબર. આ તો બાજુમાં બેઠા એ કોણ છે? એ મારા ઘરથી. તમારા ઘરથી. શું નામ ભાઈ તમારું? કાળુભાઈ ડોંગરભાઈ ઠાકોર. બરોબર. લીલાબેન, એક કાલે એક અમે વિડીયો અમારા ધ્યાને આવ્યો છે કે તમે એક વિડીયોમાં એવું બોલો છો કે અમારા આકોલી ગામની અંદર દારૂ વેચાય છે. તો આ વિડીયો તમે કેટલા સમય પહેલાંનો છે? 4 મહિના પહેલા. 4 મહિના પહેલાં. શું તમારા ગામમાં દારૂ વેચાય છે? ના નહીં. નહીં વેચાતું. બીજું તમે એવું બોલ્યા કે મારા દીકરો દારૂ પીવાથી મરી ગયો છે. તો તમારો દીકરો દારૂ પીવાથી મર્યો કે બીજા કોઈ કારણથી મર્યો? દવા. દવા પીવાથી. બરાબર. દારૂ પીવાથી નથી મર્યો? બરાબર. તો આ જે વિડીયો ઉતાર્યો એ કેટલા સમય પહેલાંનો છે? 4 મહિના. 4 મહિના પહેલાંનો. તમારો દીકરો જતા રહ્યા કેટલો સમય થયો? હાથમાંની તેલી. બરાબર. એટલે 4 મહિનાની આસપાસ. હાલ તમારા ગામમાં બેન દારૂ ક્યાં વેચાય છે? અમે માવસરી પોલીસ તમારી ઘરે આવ્યા છે ને જો તમે કંઈ તમને હકીકત હોય તો તમે છુપી રીતે અમને કહી શકો છો અને અમે ત્યાં આગળ રેડ કરી અને દારૂડિયાને પકડવા માટે આવ્યા છે. તો હાલ ક્યાંય દારૂ તમારા ગામમાં વેચાય એવી તમને જાણ છે? ના. નથી. અગાઉ ક્યાંય વેચાતો એવું જાણ છે? ના. તો તમે આ વિડીયો ભૂલમાં ઉતાર્યો છે? સાહેબ મને ખબર નથી. ખબર નથી. ઓકે ઓકે. તમારા સાથે બેઠા કોણ છે? એ મારા ઘરથી. શું નામ ભાઈ તમારું? કાળુભાઈ ડોંગરભાઈ. કાળુભાઈ, તમારા છોકરો બેન એવું કહે છે કે દારૂ પીવાથી મર્યો છે અને મારા ગામમાં દારૂ વેચાય છે. હાલ કે દારૂ વેચાય છે કાળુભાઈ? અને તમારો દીકરો દારૂ પીવાથી મરી ગયો કે બીજા કોઈ કારણથી? બીજો કોઈ કારણ છે? શું? દવા પીધી. દવા પીતી હતી. કેવી? ઝેરી દવા? કેરી દવા. ઓકે. બરાબર. શું નામ તમારું? રૂપસીભાઈ ધનાભાઈ. બરાબર. હવે કાલે એક લીલાબેને તમારા ગામના વિડીયો એક બહાર પાડેલો. હા. હવે એની અંદર એવું કહેલું કે મારો દીકરો તેમજ રૂપસીભાઈનો દીકરો દારૂ પીને મરી ગયેલ છે. તો તમારો દીકરો દારૂ પીને મરી ગયા હતા કે કોઈ બીજી બાબતથી? એક્સિડન્ટ છે. ક્યાં એક્સિડન્ટ થયો હતો? ધીમા. બરાબર. એ બાબતે તમે કઈ ફરિયાદ આપી હતી? વાવ કરી હતી. શું લઈને સાધન જતો હતો? બાઇક લઈને જતો હતો. બરાબર. તો દારૂ પીને મર્યો કે એક્સિડન્ટથી મર્યો? હે? એક્સિડન્ટથી. તમારો દીકરો દારૂ નતો પીતો? તો આ બેને વિડીયો ઉતાર્યો એ સાચો છે ખોટો છે? ખોટો છે. શાના કારણે? તમારા આકુલી ગામમાં હાલ ક્યાંય દારૂ વેચાય છે? નથી વેચાતો. બરાબર. તો તમારે કોઈ આ લીલાબેને વિડીયો ઉતાર્યો એ સાચો ખોટો? બરાબર. શું થાય તમારે લીલાબેન? તમારે ભાઈના ઘરથી છે? શું નામ ભાઈનું? કાળુ. એના ઘરવાળાનું. બરાબર. ઓકે.